આ સંદેશો મારો પબ્લિક માટે, રૂપિયા પૈસા કરતાં જિંદગી અનમોલ છે. મહેરબાની કરો, આરટીઓએ કે સરકારે જેને મંજૂરી જ નથી આપી એવા સાધનોમાં તમે મુસાફરી ના કરો. ઓછા રૂપિયાની લાલચમાં તમે પોતાનો જીવ જોખમમાં મૂકી શકો છો. સૌથી વધારે રેપિડોના જે બાઇક ચાલે છે તે ગેરકાયદેસર છે, તેને લાયસન્સ મળ્યા જ નથી. અને કેટલાય સમાચાર પત્રોમાં ને મીડિયામાં તમે જોયું હશે કે કેટલાય અકસ્માતમાં મુસાફરોનું પણ મૃત્યુ થયું છે અને બાઇક રાઇડરનું પણ મૃત્યુ થયું છે. આનામાં કોઈ પણ વળતર સરકાર તરફથી મળતું નથી કે વીમા કંપની તરફથી મળતું નથી. એટલે એની અંદર પાછા ત્રાહિત વ્યક્તિની બાઇક ઉપર બેસવું, એનામાં ડિસ્ટન્સ મેન્ટેન થતું નથી. એટલે બે વચ્ચેની જગ્યા હોતી જ નથી. વારંવાર બ્રેક મારવાથી શું થઈ શકે છે એ તમે સૌ જાણી શકો છો. અબ્યુઝમેન્ટ થાય, કંઈ બી થાય, કંઈ બી જોખમ થાય. અને મહિલા સુરક્ષા માટે તો આ જોખમી જ છે. સરકારને આના માટે અમે લોકોએ રજૂઆત કરી છે, હાઈકોર્ટ સુધી ગયા છે. તેમ છતાં પણ આવી એગ્રીગેટર કંપનીઓના ખુલ્લેઆમ એડવર્ટાઇઝમેન્ટ થાય છે ને આવા બાઇક ચાલે છે. એટલે પ્લીઝ મહિલાઓની સુરક્ષા આનામાં જોખવાય છે. ઓછા રૂપિયાની લાલચમાં આનામાં ના બેસો. અન્ય ઘણા સાધનો, વિકલ્પો છે, તેનામાં મુસાફરી કરો. ઓછા રૂપિયા બચાવવાની લાઈમાં પ્લીઝ આવું ના કરો. પ્લીઝ. જય હિન્દ, જય ભારત.